લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. ત્યારે જાગૃત નાગરિક અને ધાંગધ્રા શહેર માટે હર હંમેશ અવાજ ઉઠાવતા પરમાર વનરાજસિંહે જણાવેલ કે વીજ કાપના ધાંધિયા સાથે અમારા વિસ્તારના વિદ્યુત ઉપકરણો લો અને હાઈ વોલ્ટેજના લીધે ફેલ થયેલ છે. એસી, ટીવી અને ફ્રીજમાં નુકસાન થયેલ છે. ત્યારે બાયપાસ કરેલ ટીસી લોડ લેવા માટે સક્ષમ નથી. એની જાણ હોવા છતાં પીજીવીસીએલની ટીમ ક્રિકેટ રમવામાં વ્યસ્ત હોય એ દુઃખદ અને શરમજનક કહેવાય. અત્રે વનરાજસિંહ ઉગ્ર રજૂઆત સાથે જણાવેલ કે જો આ સમસ્યાનો ઉચિત ઉકેલ શાંતિથી નહીં આવે તો ઉગ્ર રજૂઆત સાથે ધરણા પણ કરવામાં આવશે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. બસ સ્ટેન્ડ પાછળથી કૃષ્ણા પાર્ક, ગાયત્રી પાર્ક અને માધર પાર્કમાંથી આવી છે. છેલ્લા મહિનાથી વીજળીના ધાંધિયા છે. પાવર ફેલ્યોર તો એક વસ્તુ છે, પણ સતત લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજના હિસાબે અમારા સોસાયટીને લગભગ કેટલાય એસી, ફ્રીજ, ટીવી વગેરે ઉપકરણો નુકસાન થયેલું છે. અત્યારે અમે રજૂઆત કરેલા આવ્યા છીએ. કાર્યપાલક ઇજનેર મેડમ શ્રી હજી આવ્યા નથી, હમણાં પહોંચશે. બાકીનો સ્ટાફ જે મેઇન છે એ અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. એટલે અહીંયા અમે આર પટેલ સાહેબની અરજી આપી છે. એ પ્રપોઝલ મૂકશે અને 1 કલાક પછી અમને આવવાનું કીધું છે. હવે જોઈએ આગળ શું પ્રોસિજર થાય છે. શાંતિથી પ્રોસિજર થાય તો સારું વાત છે, બાકી હલ્લા બોલની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે આ એક પ્રશ્ન 101નો પ્રશ્ન ધાંગધ્રાનો પૂરા પ્રજાનો પ્રશ્ન છે. સરકારી અધિકારીઓને કમસે કમ એમના જે ડ્યુટી છે એના પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. અને આ કાળઝાળ ઉનાળામાં છોકરાઓ હેરાન થાય છે, જે નોકરિયાતો છે એ હેરાન થાય છે, એમને ઊંઘ પૂરતો એમને સ્વાસ્થ્ય બગડશે, અમારા વિદ્યુત ઉપકરણો બગડે છે, એનો જવાબદાર કોણ રહેશે? એટલે અમે અરજી આપી છે અહીંયા, અને અરજીનું શું આગળ નિરાકરણ આવે છે એના પરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.